ઘણા વર્ષોથી અમે અહીંયાથી જ લઈએ છીએ વસ્તુ બધી, અને ખૂબ જ વિશ્વાસપાત્ર વસ્તુ હોય છે, એટલે આપણે એમાં કોઈ છેતરપિંડી જેવું કાંઈ છે નહીં. સરસ માલ સામાન આવે છે. કસ્ટમર જે માગશે એ આઈટમ આપણે એને પ્રોવાઈડ કરી શકશું. તો રિટેલમાં આવડો પીસ તમે લેવા જશો ઓછામાં ઓછું 550 રૂપિયા. પહેલો પ્રથમ એક જેવી સાડી નહીં મળે. આપણે પોતે બનાવીએ છીએ એટલે એક જેવી સાડી તમે 10 માંગો તો 10, 50 માંગો તો 50, 100 માંગો તો 100. રિટેલ પ્રાઇસ આની છે ઓછામાં ઓછી તમારે 1500 થી 2000 રૂપિયાની સાડી તમારે છે. અહીંયા તમારે કસ્ટમરને કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ આવે તો બેઠા છીએ એની ટાઈમ એની ડે. માગશો તે કલર, માગશો તે આઈટમ, માગશો તે સાઈઝ. નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે. અને આજનો વિડીયો ઘણા ટાઈમ પછી એવો વિડીયો આવ્યો છે કે તમારા લોકો માટે બહુ જ ઇન્ફોર્મેટિવ વિડીયો છે. અને જે ઘર બેઠા સેલિંગ કરતા હોય સાડીઓનું કે બ્લાઉઝ પીસનું, એ લોકો માટે પણ બહુ હેલ્પફુલ વિડીયો થવાનો છે. વિડીયોમાં બન્યા રહેજો, કેમ કે લઈને આવી ગયો છું બાપા સીતારામ એન્ટરપ્રાઇઝમાં. ત્યાં તમને મળવાની છે સાડી, બ્લાઉઝ, અસ્તર અને ચણિયા, બધું જ હોલસેલ રેટમાં મળવાનું છે. એટલે તમે લોકો જો ઘર બેઠા સેલિંગ કરતા હો, ગામડેથી ઘણા લોકો કરે છે ને ઘણા લોકો લઈ જાય છે, પણ તમારા સુધી કદાચ ઇન્ફોર્મેશન ન હોય કે અહીંયા આ બધું મળે છે, તો તમે ગમે ત્યાં ગામડેથી મંગાવી શકો છો. ઓનલાઈન પણ આવી જશે ને એકવાર મુલાકાત કરવી હોય તો પણ તમે અહીંયા આવી શકો છો. અને પૂરી ડિટેલ આપણે આમના ઓનર પાસેથી લેશું, એટલે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. તો કેમ છો નીરજભાઈ? બસ મજા કયો નીરવભાઈ? તો આપણે નીરજભાઈ સાથે જોડાઈ ગયા છીએ, અને આપણે પહેલા ડિટેલ આપીએ એ પહેલા થોડા સેમ્પલ પીસ પણ આપણે જોઈ લેશું વિડીયોમાં, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે કેવી કેવી વેરાયટી અહીંયા મળે છે. તો થોડા આપણે પીસ બતાવી દેજો ને. તો પહેલા આપણે શું બતાવશું? સાડીમાં બતાવો. ઓકે, સાડીમાં પહેલા આપણે પીસ જોઈ લઈએ. હું બેક કેમેરામાં તમને લોકોને બતાવીશ. આવડિયા સાડી જો તમારે આવે છે, ધ બેસ્ટ સાડી અત્યારે આવે છે. અને રિટેલ પ્રાઇસ આની છે ઓછામાં ઓછી તમારે 1500 થી 2000 રૂપિયાની સાડી તમારે છે. અહીંયા તમારે જો આવડિયા સાડી તમારે છે ને રિટેલ લેવા જશો ને તો ઓછામાં ઓછી 1200, 1500, 2000 રૂપિયાનો પીસ. અહીંયા હોલસેલ પ્રાઇસ ઓનલી ફોર 600 રૂપિયામાં. અત્યારની નવામાં નવી આઈટમો બધી. આ બધા એમાં હોલસેલ માગશો તો હોલસેલ પણ છે આપણી પાસે. જો જેમ માગશે કલર, રેન્જ, ક્વોન્ટિટી, ટોટલી આઈટમો આપણી પાસે મળી જશે. ને રેગ્યુલર આઈટમમાં જોતું હોય, રેગ્યુલર દેવા લેવા માટે, પેરામણી માટે, આમ પણ ભારે આઈટમો લગ્ન પ્રસંગ માટે બધી સાડીઓ તમને મળી જશે. આ આઈટમ પણ મળશે. જો રેગ્યુલરમાં અત્યારે રેગ્યુલર હાલતી સાડી એની અંદર જે અત્યારે ચાલે છે આ સાડીમાં જો આવડિયા સાડી રિટેલ માર્કેટમાં અત્યારે આના 600 રૂપિયા ચાલે છે. આપણી પાસે ઓનલી ફોર 400 રૂપિયા. સાડીઓમાં ટોટલ ભારે સાડીમાં માગશે તોય પણ, ભારે સાડીમાં માગશે તો પણ મળી જશે. રિટેલમાં આની પ્રાઇસ છે 3000 થી 3500 રૂપિયા. અહીંયા ઓનલી ફોર 2000 રૂપિયામાં સાડી જો ગજી સિલ્ક. ને બધી સાડીમાં સાઈઝ ફૂલે ફૂલ 6.5 મીટરનો કટ આવશે, ટૂંકો એક પણ નહીં. કસ્ટમરને કોઈ પણ જાતની કમ્પ્લેન્ટ આવે તો બેઠા છીએ એની ટાઈમ એની ડે. ચણિયા જોતા છે, ચણિયાનું પોતાનું મેન્યુફેક્ચર છે. માગશો તે કલર, માગશો તે આઈટમ, માગશો તે સાઈઝ, પોતાનું મેન્યુફેક્ચર છે. રિટેલ માર્કેટમાં આની પ્રાઇસ છે 140 રૂપિયા, 130 રૂપિયા. હોલસેલમાં ઓનલી ફોર 100 રૂપિયામાં. જમ્બો સાઈઝ જોતી છે, જમ્બો સાઈઝ પણ અવેલેબલ છે. જો જમ્બો સાઈઝ નો ચણિયો રિટેલ 170 રૂપિયા, હોલસેલ 110 રૂપિયામાં. માગશો તે કલર, માગશો એટલી ક્વોન્ટિટી મળશે. અસ્તર જોતા છે, અસ્તર જોતા છે, અસ્તરમાં ફૂલ સ્ટોક, હોલસેલ ટુ હોલસેલ. માગશો તે કલર, તાકા જોતા છે, કટિંગ જોતું છે, બધું અવેલેબલ આપણી પાસે થઈ જશે. બ્લાઉઝ પીસ જોતા છે હાજરમાં, બ્લાઉઝ બોલો, માગશો તે કલર.
50 પીસનો બાંધો પણ છે. મેચિંગ વાઇઝ કલર જોતા હોય તો પણ મળી જશે. અને ટોટલ આપણી પાસે કેટલા કલર અવેલેબલ હોય ટોટલ અંદાજિત આપણી પાસે બ્લાઉઝ પીસમાં કલર હશે 100 કલર હજારો. અસ્તરની અંદર 70 કલર. એક જેવી સાડીની અત્યારે ઘણી બધી રિક્વાયરમેન્ટ આપણને આવે છે કે મંડળ માટે બગદાણાનું મંડળ હોય, રામાપીરનું હોય, અમુક મંડળની અંદર કસ્ટમર માગે અમને 10 પીસ જોતા છે, 12 પીસ જોતા છે. એની અંદર આ સ્પેશિયલ આપણી બનાવટવાળી સાડી આવશે. જો સ્પેશિયલ બનાવટવાળી સાડી જો રિટેલમાં આવડો પીસ તમે લેવા જશો ઓછામાં ઓછું 550 રૂપિયા. પહેલો પ્રથમ એક જેવી સાડી નહીં મળે. આપણે પોતે બનાવીએ છીએ એટલે એક જેવી સાડી તમે 10 માંગો તો 10, 50 માંગો તો 50, 100 માંગો તો 100. આ આઈટમ હું સ્પેશિયલ 10 પીસ બનાવું છું. આ જે સાડી તમે જે જોઈ આની અંદર તમારે માગશો એટલે આ પીસ તમને મળશે. હાજરમાં 200 પીસનો સ્ટોક. રેગ્યુલર સાડીમાં જોતું હોય રેગ્યુલર સાડી, સ્પેશિયલ બ્લાઉઝ વગરની સાડી માગશો એટલો સ્ટોક મળશે, માગશો એ કલર મળશે. બજારમાં બ્લાઉઝ વગરની સાડીનો ભાવ છે 300 રૂપિયા. અહીંયા ઓનલી ફોર તમારે 200 રૂપિયા. અને આપણે જે પહેલા સાડી બતાવી બધામાં બ્લાઉઝ આવશે. બધાયમાં બ્લાઉઝ સાથે 6.5 મીટર પૂરી. અને આમાં એકમાં ખાલી બ્લાઉઝ ન આવે. સ્પેશિયલ આ દેવા લેવા માટે બધાયમાં ચાલે એ સાડી છે રેગ્યુલર પહેરવામાં. જો હજી એક સાડી અત્યારે જે ચાલતી સાડી છે અત્યારે જે ક્રીઝ વાળી કહેવાય છે, આપણે ક્રીઝ ની અંદર જે અત્યારે સાડી અત્યારે જે નવી નીકળી છે આ સાડી. આ પણ રિટેલ માર્કેટમાં તમને ઓછામાં ઓછું 900 થી 1000 રૂપિયાનો પીસ મળે. અહીંયા ઓનલી ફોર તમારે 500 રૂપિયામાં. જો કસ્ટમર જે માગશે એ આઈટમ આપણે એને પ્રોવાઈડ કરી શકશું. જો વિડીયોમાં ક્રીઝ દેખાતી જ હશે. આ અત્યારે જે હાલતી સાડી રેગ્યુલર સાડીમાં દેવા લેવા પ્રસંગ આ તે પેરામણીમાં લગ્નમાં આપણે મેકવા માટે બધી સાડીઓમાં મળી જશે. અને ભાવનગરની આજુબાજુના ટોટલ એરિયામાંથી આપણી પાસે કસ્ટમર આવે છે, આજુબાજુના ગામડામાંથી પણ આવે છે. અમુક કસ્ટમર એવા હોય છે જે અહીંયા આવી નથી શકતા, પહેલી વાર આવી જાય છે પછી સીધું છે ને ફોન ઉપર ઓર્ડર આપણે લખાવી નાખે એટલે એમને ત્યાં ટ્રાન્સપોર્ટ થકી ત્યાં આગળ મળી જાય છે માલ. બરોબર ને સેકન્ડ અત્યારે ઘણા બધા કસ્ટમરને રિક્વાયર અનુસાર આપણે અત્યારે ઓનલાઈન પણ ચાલુ કર્યું છે કે અમને એમ કીધું છે કે અમે આટલા બધા પીસ નથી ખરીદી શકતા, અમને એક પીસ જોતો હોય તો શું કરીએ? કોઈ વાંધો નહીં, અમે એમને ઓનલાઈન ચાલુ કર્યું છે, ઓનલાઈન ઓર્ડર દઈ શકો. જે હોલસેલ પ્રાઇસ બોલ્યા છે હોલસેલ પ્રાઇસમાં તમને 1 પીસ મળશે, પ્લસ કુરિયર ચાર્જ જે લાગતો હોય એ આપણે અલગથી લખશે. ઇન્સ્ટાગ્રામમાં આપણો પેજ પણ ચાલે છે, બાપા સીતારામ સાડી ભાવનગર કરીને. એને તમે ફોલો કરી લેજો. એની અંદર ટોટલી સાડીની અપડેટ આવશે. જે સાડી જોતી હોય એમાંથી તમે પણ આવડી મગાવી શકશો. જોવો આજે સન્ડે હોવા છતાં આખી બજાર ક્લોઝ થઈ જાય બરોબર, તોય અમારી પાસે સન્ડે ના અત્યારે 4:30 5 વાગ્યા છે. કસ્ટમરના રેગ્યુલર કસ્ટમર આવતા હશે એવડા રેગ્યુલર ચાલુ જ હશે અમારી પાસે. દેવા લેવા માટે ગમે એના માટે તમારે જોતું હોય ફ્રી બેઠા હશું, સિંગલ પીસની ના નહીં પાડીએ, આવતા જ રહેજો. તો મિત્રો નીરજભાઈએ ખાસ આપણને સન્ડેના દિવસે બપોર પછી એટલે 4:30 5 વાગે વિડીયો શૂટ કરવા બોલાવ્યા હતા. કેમ કે બપોર પછી રાંધનપુરી બજાર હોય કે કોઈ પણ બજાર હોય રવિવારે બંધ થઈ જતું હોય છે. અહીંયા પણ બધું બંધ જ છે અને આપણે અહીંયા સ્પેશિયલ રવિવાર એટલે રાખ્યો હતો વિડીયો શૂટ કરવા, છતાં પણ એમના જે રેગ્યુલર કસ્ટમર છે એ ચાલુ વિડીયોમાં અત્યારે લાઈવ આવી ગયા છે. તો તમને હું વિડીયોમાં એ પણ બતાવી દઈશ કે ભાઈ કસ્ટમરને સંભાળે છે ત્યાં સુધી હું તમને કહી દઉં કે ભાઈ રવિવાર એટલે રાખ્યો હતો. અને વિડીયો શૂટ કરવાનું મેઇન કારણ એ હતું કે ભાઈ અહીંયા બધા કસ્ટમર આવે જ છે ગામડેથી અને લોકો લઈને જાય છે અને પાર્સલ પણ અહીંથી મોકલે છે. જે લોકો ફોન ઉપર ખરીદી કરે છે પહેલી વાર આવી જતા હોય, પછી બીજી વાર લેવાનું થાય તો ફોન ઉપરથી ખાલી ઓર્ડર દઈ દેતા હોય અને આ લોકો ત્યાં કુરિયર દ્વારા કે ટ્રાન્સપોર્ટ દ્વારા પહોંચાડી દે છે. એટલે જે લોકો સુધી હજી સુધી વિડીયો નથી પહોંચ્યો ને ખરેખર જેમને ગામડે એવી રીતના નાનો એવો બિઝનેસ કરવો છે તો એના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે અહીંયાથી હોલસેલમાં સાડી, ચણિયા, બ્લાઉઝ, અસ્તર બધું લઈ જાય અને ત્યાં તમે આરામથી સારો એવો પ્રોફિટ કમાઈ શકો છો. એના માટે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો જેથી એવા લોકો સુધી આ વિડીયો પહોંચે અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચશે તો એ લોકો પણ આવી રીતના નાનો બિઝનેસ શરૂ કરવા માંગતા હોય તો એક સ્ટાર્ટઅપ કરી શકે. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. કસ્ટમર પતે એટલે પાછું આપણે દુકાનની ડિટેલ, એડ્રેસ ને બધું જાણી લઈશું. તો મિત્રો હવે
કસ્ટમરનું બધું પતી ગયું છે અને માલ પણ લેવાઈ ગયો છે, બિલ બને છે. તો આપણે થોડાક રિવ્યુ પણ જાણી લઈએ કસ્ટમર આગળથી જ. દુકાન છે. હવે બોલો. નીરજભાઈની દુકાને રાંધનપુરી બજારમાં બાપા સીતારામ દુકાન છે. તે ખૂબ જ સરસ મટીરિયલ માન સામાન આપે છે અને દર રવિવારે એમની દુકાન ખુલ્લી જ હોય છે. આપણે ગમે ત્યારે લેવું હોય તો 4 સાડા 4 અંદર આવે વસ્તુ. દુકાન ખુલ્લી જ હોય છે અને ખૂબ જ વિશ્વાસપાત્ર અને વ્યાજબી ભાવની દુકાન છે. અને તમે હોલસેલમાં જ અહીંથી લઈ જાવ છો બધું? હા, હોલસેલમાં આપે છે આપણને વસ્તુ. કેટલા ટાઈમથી તમે લેવા આવો છો? ઘણા વર્ષોથી અમે અહીંયાથી જ લઈએ છીએ વસ્તુ બધી અને ખૂબ જ વિશ્વાસપાત્ર વસ્તુ હોય છે. એટલે આપણે એમાં કોઈ છેતરપિંડી જેવું કાંઈ છે નહીં. સરસ માલ સામાન આવે છે. તો મિત્રો, આપણે કસ્ટમરના રિવ્યુ લીધા એ ઉપરથી પણ તમને અંદાજ આવી જતો હશે કે ભાઈ બધું વિશ્વાસપાત્ર કામ છે ને બહુ સરસ કામ છે. અહીંયા મટીરિયલ પણ સારું છે. એ બધું જ આપણે કસ્ટમરના મોઢે જ સાંભળવા મળ્યું. એટલે વિડીયોમાં બન્યા રહેજો, હજી પૂરી ડિટેલ બાકી છે. તમને એડ્રેસ ને બધું જ મળી જવાનું છે. તો મિત્રો, આપણે વિડીયોમાં મોસ્ટ ઓફ તમને બધું બતાવી જ દીધું છે અને કસ્ટમરના રિવ્યુ પણ તમને તમારી સામે તમે જોઈ લીધા કેવા હતા. એ ઉપરથી તમે પણ અહીંયા આવી શકો છો બિલકુલ સંકોચ કર્યા વગર. અને હવે આપણે થોડીક ટાઈમિંગની ડિટેલ અને એડ્રેસ એક પૂછી લેશું. તો નીરજભાઈ, આપણને ટાઈમ અને એડ્રેસ બતાવી દેજો. એડ્રેસ છે રાંધનપુરી બજાર, આપણે આવડું જે ખારગેટની બાજુમાં, બરોબર. અને ટાઈમિંગ સોમવારથી શનિવાર સવારે 10:30 થી રાતના 9 વાગ્યા સુધી, અને રવિવારે 10:30 થી 3 વાગ્યા સુધી. કસ્ટમર હોય તો પછી 4 વાગે 5 વાગે, એનું કોઈ નક્કી ના હોય. અત્યારે જેમ કસ્ટમર હતા તો અત્યારે આપણે આવડા 4:30 5 વાગ્યા એમ. હા, એટલે રવિવારે કદાચ તમારે આવવાનો પ્લાન હોય ને તો 3 ઉપર થાય ને તો એકવાર ફોન કરીને આવું. હા, 100%. તમને નંબર ડિસ્પ્લે ઉપર દેખાતો હશે, એ નંબર ઉપર કોલ કરવાનો અને એડ્રેસ પૂરેપૂરું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. તો ત્યાંથી પણ તમે આવી જશો. રાંધનપુરી બજારમાં ભાવનગરમાં છે બાપા સીતારામ એન્ટરપ્રાઇઝ, બરોબર. તો બસ આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી જરૂરિયાતમંદ માણસો સુધી પહોંચે, જેને સ્મોલ બિઝનેસ કરવો હોય એ લોકો સુધી પહોંચી જાય. એટલા માટે વધુમાં વધુ શેર કરી દેજો. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, કમેન્ટ કરજો અને મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે, બાપા સીતારામ.